टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જયેશ અને આજની મહત્વપૂર્ણ ગતિવિધિઓમાં સૌથી વધુ મુદ્દો જે ચર્ચા રહ્યો હતો એ છે ભારતની આ એર ડિફેન્સ સિસ્ટમ કે જેના થકી પાકિસ્તાનના તમામ મનસૂબા તે નથી ચાલ્યા। બીજી તરફ ગુજરાત સરકાર કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું અને હાલ જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તેમાં હાલ તો આ 6 તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં જેસલમેરની અંદર રાજસ્થાનની અંદર જે એક જીવિત મિસાઇલ મળી તેને લઈને ગતિવિધિઓ તેજ ચાલી રહી છે। જીવિત મિસાઇલ અને સાથોસાથ ભટિંડાની અંદર પણ આ પ્રકારે પાકિસ્તાનના ન ચાલેલા એવા હથિયારો કે જેના દમ પર તે ભારત સામે ટકરાવવા માટે ગયું પરંતુ તેને આખરે ખૂબ જ મોટો એક સેટબેક સહન કરવો પડી રહ્યો છે। બીજી તરફ રાજૌરીની અંદર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને જે સિવિલિયન ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેના પુરાવા પણ અત્યારે સ્પષ્ટપણે જોઈ રહ્યા છો। તો જમ્મુ કાશ્મીરના ઉરીની અંદર પણ પાકિસ્તાને ત્યાંના મકાનો અને દુકાનો ઉપર જે ફાયરિંગ કર્યું, આ ઉપરાંત ત્યાં તમામ લોકો ઉપર પણ જે ફાયરિંગ કર્યું છે તેને કારણે હાલ આ પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। જમ્મુ કાશ્મીરના રાજૌરીથી આ તસવીરો મળી રહી છે। તો પાકિસ્તાન આખરે આર્મી સામે તો લડી ન શકી તો આખરે અહીંના બોર્ડર પાસે આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પહોંચીને આખરે તેણે લોકોને નુકસાન પહોંચાડ્યું છે। તો જડબાતોડ જવાબ ભારતે એક તરફ આપ્યો છે અને જ્યાં જોવા જઈએ તો ભારતના સરહદી વિસ્તારોને તે નિશાન બનાવી રહ્યું છે। ભારતે તમામ હુમલાને નાકામ બનાવ્યા છે અને જડબાતોડ જવાબ આપતા વળતો પ્રહાર કર્યો છે। આપણે એ પણ જણાવીએ કે અહીં ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો પાકિસ્તાની નાપાક હરકતોના પુરાવા છે। ગુરુવારે રાત્રે ભારતના અનેક શહેરોને નિશાન બનાવતા ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે। જો કે પાકિસ્તાનના કેટલાક બોમ્બ અને મિસાઇલ તો જીવતા મળી આવ્યા કારણ કે પાકિસ્તાને તેને ફાયર તો કર્યા પરંતુ તે ફૂટ્યા જ નહીં। જ્યાં રાજસ્થાનના જેસલમરમાંથી જીવતો બોમ્બ મળ્યો અને પંજાબના હોશિયારપુરમાંથી જીવિત મિસાઇલ મળી જે ચાઇનીઝ બનાવટની PL-15 મિસાઇલ હોવાનું આવ્યું છે સામે। જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધીની સરહદે પાકિસ્તાને હુમલા કર્યા પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને નાકામ બનાવ્યા છે। આપણે જણાવીએ કે આ તમામ નાકામ હુમલાની અંદર પાકિસ્તાને જ્યાં જ્યાંથી પણ મદદ માંગી છે એ મદદ તેને કામ નથી લાગી, ઉલટું તેના કારણે તેને હવે નાલેશી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે આ બધાના દમખમ તો તે આખરે ભારત સામે ટક્કર કરવા માટે ગયું હતું। દમખમ તો ચાલ્યો નહીં પરંતુ ભારત સામે ટકરાવા છતાં તે પોતાનું જ મોટું નુકસાન કરીને બેઠો છે અને તેની આ તમામ તસવીરો સામે આવી રહી છે।